गुड मॉर्निंग सीताराम, केम छो बधा मजामां? 3 वागी गया छे 3। હવે અમે જવાના છે નદીમાં નાહવા. મારા ભેગો આવશે મારો છોટો ભાઈ અને એકા નાઈકો રબારી. હવે ખરા કીધો છે કે એને એટલું કીધું છે કે રૂપિયા દીજો ને છોકરાને છોડાવી દે. હાલો તો જલ્દી નીકળીએ. પાછું વહેલું આવીએ. હજી 3 વાગી ગયા પણ મેં આજે જમ્યું નથી. બપોરનો જે મેં જમ્યું નથી. 3 વાગ્યા છે ગાય બધું ખાય છે. હાલો તો જલ્દી નીકળીએ. મિત્રો ઓલી ભેંસ અમને મારવાની કઈ કોશિશ કરે જો મિત્રો. અહીંયા અમને કોકની ભેંસ મળી ગઈ. લગભગ તમને નાઈક છે. હા, બ્યાણી અમારી 42. કારણ કે અમારી શકલ જ એવી છે કે ભેંસ નો દાદો હોત બેઈ જાય. હટ તારી બહાણી કીચી હોડી. તો મિત્રો હજી અમારે જવું છે મારી બેન ને ચણા જવા. નાઈ ધોઈને ખાઈ પીને પછી જવું ચણા જવા. અને પાછું જવું છે 2-3 દી પછી જુનાગઢ. કારણ કે હમણાં શિવરાત્રી આવે. મહાદેવના દર્શન કરવા, ભવનાથ ગુરુ દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા જવું. આ ભણવા નથી જતો પણ જવા નાવા આવે મારે ભેગો. લાગે હાસની વાત કરે એટલે બધાને ખોટું લાગી જાય. એટલે હું હાસની વાત કહેતો નથી. વાત તો સહી છે. તો મિત્રો વાતો કરતા કરતા પહોંચી ગયા છે નદીએ. આ કાંઈક નાવાનું પ્રયાણ કરે. થાંભલો અહીંથી થાંભલો તૂટીને બધો અહીંયા સીધો પડી ગયો. તો મિત્રો મળીએ આપણે. નાહી ધોઈને પહેલા નાહી લઈએ પછી મળીએ. તો મિત્રો નાહી લીધું છે હવે ને હવે જલ્દી પાછા નીકળીએ ઘરે. રાતે પ્રોગ્રામ હતો 4 વાગ્યા સુધી જાગ્યા હતા. 6 વાગે હું સૂતો હતો ને 1 વાગે ઉઠ્યો. બપોરને 1 વાગે ઉઠ્યો. હજી જમ્યું નથી. અટાણે 3 વાગ્યા. હજી ફ્રેશ થઈને ઘરે જઈને જમી ને બેનની વાડી કોઈ ચક્કર મારવા જાવ. ચણા જોવા જાવ કે ચણા કેવડા થયા. ત્યાં મન બુદ્ધિ 2 જણા નાહી લીધું છે. હાલો હવે આપણે મળીએ સીધા ફ્રેશ થઈને. તો મિત્રો નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ. અને માં કરે છે લુગડાનું બિઝનેસ. અને હવે આપણે ચા પી લઈએ. કારણ કે ખાવાનું કરી દઈએ કેન્સલ. ચા બની ગયો. ખાવાનું હવે સાંજે ખાઈ લેવું. બપોરનું હાઈનું બેનું ભેગું. ચા મળી ગઈ એટલે વાત પૂરી. તો મિત્રો ચા આવી ગયો છે ને હવે જલ્દી ચા પી લઈએ. ચા ઠરી ગયો ભાઈ તમારો. તો મિત્રો તમને સમજાવો, મારો ચા ઠરી ગયો. વિચાર કરી લ્યો. તો મિત્રો પાછો ગરમ ચા આવી ગયો. આજુ ખરે જલ્દી પી લે ને કે પાછો ઠરી જાય. એટલે મારા વગર નહીં મૂક્યો. આવી ગયો. હવે જલ્દી ચા પી લે ને પાછો ઠરી જાય. તારી બે ઘૂંટા રેકોર્ડિંગ કરવા જાય. તો મિત્રો હીરોઈન ને પાછળ રાખી દેવી મારી સુંદર ભાભી આવી ગઈ. જુઓ. તો મિત્રો મળીએ આપણે સીધા વાડીએ પૂગીને. તો મિત્રો પૂગી ગયો છે મારી બેન ને મારા બનેવીની વાડીએ. મતલબ પૂગી ગયો નથી હજી, ઓલમોસ્ટ પૂગવા આવ્યો. તો મિત્રો પૂગી ગયો છે બેનની વાડીએ. તો આ અમારા ચણા પાકી ગયા છે અને આ બાજુ પાકી ગયા. અને આ બધા વઢાઈ ગયા. હજી ઓલા થોડાક વાઢવાના બાકી છે. તો મિત્રો 6:30 વાગી ગયા પણ હજી છોકરા આવી ગયા. ભણી ખાલી નિહાળતી પણ હજી મારો બનેવી નથી આવ્યો. હા કેમ ટમેટા ખાય. તો મિત્રો અટણનું કાંઈક વાતાવરણ જોવો તમને કેવું લાગે. જો ઢળતા હુआ सूरज અને કૃષ્ણ હિંજરો હિસકે. તો મિત્રો મારો બનેવી તો આવ્યો નહીં. કારણ કે આવશે 7-8 વાગે રાતે. અને પછી મારે મોડું થઈએ. મારે હજી સંજયભાઈ ડેરી દૂધ લેવા જવાનું છે. જુઓ મિત્રો આવો નજારો આપણા ગામડામાં જોવા મળે. જુઓ કેમ છે પૂરું રોજડાનું પૂરું પરિવાર. મિત્રો અત્યારે ભૂગી ગયો છે મારા મામાના સાનિધ્યમાં. અને જુઓ એની કલાકૃતિ જુઓ, એ કામ કેમ કરે. જુઓ વણનો દીકરો ઉભો નથી થતો પણ આ જો મારા ભાઈનું કામ કેમ છે. જો એ આ મારે ભઠ્ઠી બનાવે છે મારા ભાઈ. તમને દેખાડતા કે ભઠ્ઠી બનાવી ગોળ ગોળ. આવી કે મને ગોઠવતા તો ના આવડે. મેં તો કોઈ દી આવું કામ કર્યું નથી. અથવા મારા ભાઈને કરે છે. હું તમને દેખાડા બરાબર. આમાં મને તો કાંઈ સમજાતું નથી કામ કરે. એ તો ભઠ્ઠી બનાવે તો મને ખબર છે. પણ આ માટી છે આના માટી હાવ પૂરું થઈ ગયું ભાઈ. ઉભો થી લાકડા કાપી ઉભો થી. એનું કામ કેમ છે ગાઈસ. આવી રીતે ગોઠવતો તો છે ને કડિયાને ન આવડતું હોય કે લાકડા ગોઠવવાનું એક કામ આસાન નથી. એ તો બધાને ખબર છે. કોલસાની ભઠ્ઠી બનાવે હોય. મારા બાપુ કોલસાની ભઠ્ઠી બનાવે. મારા ભાઈ બીજો કોલસાની ભઠ્ઠી બનાવે. આ ત્રીજો તૈયાર થયો મહેનતથી. કેમ? મહેનતથી બનાવે ભાઈ. કેટલી મહેનત પડે? બહુ મહેનત પડે. મારા મામા બેઠો એને પૂછી લ્યો. તમને કેટલી મહેનત પડે આમાં બોલો.
बहुत मेहनत पड़ता है, बहुत મહેનત પડતા बहुत 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 હાલો અબુનો ભાઈ જ છે ભાઈ અબુનો ભાઈ જ છે આ, મોટો મહેનત કરવામાં તો મહેનત કરે તો કઈક રોટી રામ રોટી જડે છે, એ હાચી વાત છે નકર તો લેવા નકર દેવા કોઈ દેવા આવે નહીં. હા એ હાચી વાત કામ કરો ને ધંધો કરો ને ખાઓ પીઓ ને મોજ મજા કરો હા ને આનંદ કરો. આનંદ મંગલ તમે કરો છો તો તમને જાણવા મળે કે આમાં શું છે ઈ બધી. એ હાચી વાત છે. હાલો તો મિત્રો હજી મારે કોટડે પૂગવાનું છે. કોટડું તમને દેખાય આપણા કોટડાની લાઈટું છે ઈ આપણું કોટડું જીતી નથી ઈ. તો મિત્રો વિડીયોને અહીંયા કરી દઈએ પૂરો ને મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બોલો પ્રેમથી હર હર મહાદેવ.